રાજકોટના ગોંડલના ચોરડી ગામમાં વીજપોલની કામગીરીનો વિરોધ. ચોરડી ગામમાં વીજપોલની કામગીરીનો વિરોધ યથાવત છે. ગૌચરની જમીન પર વીજપોલ નાખવાની જે કામગીરી છે તેને લઈ જેટકો સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 3 દિવસથી અલગ અલગ પ્રકારે ચોરડી ગામમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે જેટકો કંપનીનું બેસણું યોજી અને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. જે આ વીજ કંપની દ્વારા જે થાંભલો નાખવામાં આવે છે તેને અમે અવારનવાર સમજાવેલ કે ભાઈ બાજુમાંથી વોકરો જાય છે તેમાં તમે થાંભલો નાખો જેથી બધા ખેડૂત બચી શકે અને જમીનની નુકસાની ન થાય. પણ તે લોકો કોઈનું માનવા તૈયાર નથી અને 1985નો કાયદો લઈને આ ખેડૂતના ખેતરમાં થાંભલો નાખે છે. જો તમારે જૂનો કાયદો લેવો હોય તો અમારા ગોંડલના સર ભગવતસિંહજી જે પ્રજાવત્સી રાજા હતા એના કાયદો એવો હતો કે અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવી જેથી કોઈને નુકસાની ન થાય અને અકસ્માત ન થાય. તો એ કાયદો તમને ધ્યાનમાં નથી આવતો કે અંગ્રેજોનો કાયદો તમને ધ્યાનમાં આવે છે અને એ કાયદા મુજબ તમારે ખેડૂતની જમીનમાં થાંભલા નાખવા છે. આ તો એક જાતનો અન્યાય કહેવાય. અમારી ગૌશાળાની ગાયું આ ગૌચરમાં ચરવા જતી અને આવા લોકો જે વીજ ટાવર ઊભો કરે છે તો ગાયું માટે ક્યાં ચરવા જવાનું થશે. એક બાજુ સરકાર એમ કહે છે કે ગૌચરની અંદર દબાણ હોય તો તરત ડિમોલેશન આપે છે, નોટિસ આપે છે અને આજે પ્રાઇવેટ કંપનીઓને થાંભલા ઊભા કરવાની મંજૂરી આપે છે. એ બાબતનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ ગઈકાલે સ્મશાન યાત્રા નીકાળવામાં આવેલી હતી અને આજે એનું બેસણું રાખેલ છે અને આવતા દિવસોમાં પણ સખત અને ઉગ્ર આંદોલન અમે કરવાના છીએ.